કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ। ઉપલેટા શહેર અને તાલુકાની અગ્રણીય સહકારી સંસ્થા દીનદયાળ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લી ઉપલેટાના 40 મહિનાના કાર્યકાળમાં આ તૃતીય વાર્ષિક સાધારણ સભા યોજાઈ। આ સોસાયટી 2200થી વધુ સભાસદો ધરાવતી સંસ્થાની વાર્ષિક સભાની કાર્યવાહી સોસાયટીના ચેરમેન પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માંકડિયા દ્વારા કરવામાં આવી। સંસ્થાના મુખ્ય ઉદ્દેશને પાર પાડતા સંસ્થામાં ગ્રાહકો માટેની વિશેષ સુવિધાઓમાં વધારો કરતા સ્થાવર મિલકત લોનની રકમમાં વધારો, ગોલ્ડ લોન, વ્હીકલ લોન તેમજ ગત વર્ષના વાર્ષિક હિસાબોનો અહેવાલ રજૂ કરાયા। તમામ એજન્ડા પર સાધારણ સભામાં અનુમોદન લેવામાં આવ્યું। આ નિમિત્તે આર્મી પાયલોટ લેફ્ટનન્ટનું સન્માન કરાયું। રિપોર્ટર ભાવેશ ગોહિલ, નટપુર ન્યૂઝ, સખત અને સતત આપની સેવામાં। અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।